રાજકોટમાં ભારે વરસાદથી ડાયવર્ઝનનું ધોવાણ થયું. મવડીથી પાળ ગામ જવાનો જે રસ્તો છે, જે ડાયવર્ઝન છે, તે ધોવાઈ ગયો. નવા બ્રિજની કામગીરીને કારણે આ ડાયવર્ઝન અપાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડાયવર્ઝનનું ધોવાણ થયું. કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ છે. રાજકોટના મવડી ગામથી પાળ ગામ જવાના રસ્તે ડાયવર્ઝનનું ધોવાણ થયું. મવડી પાળ ગામે નવા બ્રિજ નિર્માણ કારણે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. પુલનું કામ ચાલુ છે ને આ રોડ ડાયવર્ઝન આપ્યો તો એ તૂટી ગયો છે. પાણી કારણ કે બહુ જાજુ આવે ભારે વરસાદના કારણે. કેટલા ગામ સાથે જોડાયેલો અને કોને કોને? આ ગામ તો બહુ જાજા ગામ આવે, 10-15 ગામ આવે, ટૂંકમાં જાજા ગામ આવે અમારે. દર વર્ષે આવું થઈ જાય છે? દર વર્ષે આવે. હવે પાસ થઈ ગયો સરકારે આ કરી દીધો એટલે હવે વાંધો નહીં. હવે આ એમ કહે કે 1 મહિનામાં ચાલુ થઈ જાય એમ. હા, મહિનાથી ચાલુ થઈ જાય. રાજકોટના મવડીથી પાળ જવાના રસ્તે બનાવાયેલા ડાયવર્ઝનની અંદર વરસાદના કારણે ધોવાણ થયું છે ને હવે આ ધોવાણ થયેલા કાચા પુલનું સમારકામ છે તે ચાલી રહ્યું છે. છેલ્લા 3-4 વર્ષથી અહીંયા નવો બ્રિજ બનાવવાની રજૂઆત થઈ હતી. રજૂઆતના પગલે સામે નવો બ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન ચોમાસાની અંદર ભારે વરસાદ આવતા જ અહીંયા જે ડાયવર્ઝન માટેનો રસ્તો હતો તે એકાએક તૂટી ગયો હતો. તૂટી જવાના કારણે આસપાસ 4 થી 5 જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે તેની અંદર જવા અને આવવાનો રસ્તો છે એકાએક બંધ થઈ ગયો હતો. ભારે વરસાદના કારણે થયેલી ક્ષતિ બાદ હવે અહીંયા કોન્ટ્રાક્ટરના માણસો આવી ગયા છે અને કાચા રસ્તાનું જે ડાયવર્ઝનનું કામ છે તેનું રિપેરિંગનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મવડીથી પાળ જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે અને જો આ રસ્તો બંધ થઈ જાય તો આસપાસના ગામના લોકો, ઇન્ડસ્ટ્રીઝના લોકોને 10 થી 15 કિલોમીટર સુધી દૂર થઈને ફરીને જવું પડે છે. હાલ આ રસ્તાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે પરંતુ સત્વરે આ કામ પૂરું કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.